છેતરપિંડીના ગુનામાં પકડાયેલ ઇસમને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર B ડિવિઝન સુરત શહેરનાઓએ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય જેથી આવા પકડાયેલ ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સૂચના કરેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.R. રાણા તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તરફ મોકલી આપેલ જે પાસા દરખાસ્ત મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા છેતરપિંડીના ગુનામાં પકડાયેલી સમ હિતેશ ખૂબચંદ ખાનવાણી ઉંમર વર્ષ 31 રહે ફ્લેટ નંબર D104 આત્રેવેલી ફ્લેટ સંજયનગર પાસે નાના ચિલોડા નરોડા અમદાવાદ શહેરને પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે।